બોલો અમને બોલાવવાના કારણ? અરે કાપડિયા ભાઈ મારે કાપડ લેવું છે. રો તમને બતાવું. સારું લાવ્યો ને કે ખેતરમાં ઓળા કરે એવું? આમાં કઈ દેખાતું ને? આ જો કેવું હે? લાખ રૂપિયાનું કાપડ દેખાડી દે. ચમ જેવું હે એટલે હું ભોડા આની તો આપણે રોજડે જ દે એવું લાવ્યો તો. સારું બીજું બીજા એટલે પેલા ઈ તો કહો તમારે જુએ શાના માટે? મારે ઘોડીલા બનાવવા માટે જોઈતું છે. એવું છે એમ ને? સારામાં સારું બતાવ. આ સારામાં સારું છે હીરચીર નું ભરેલું. મારે આવું જ જોઈતું હતું. એટલે ઘોડીલા આપણે કામમાં શું લેવાના હે? અરે વિરમદેવ હટ લીધી છે એટલે ઘોડીલો બનાવવાનો છે. એવું છે એમ ને? હા તો આમ તો લાખ રૂપિયા હે આની કિંમત, પણ હવે રામદેવ વિરમદેવ ના ઘોડીલા બનાવવાના છે તો એટલે મારા આના રૂપિયો જોતો નથી. સારું તને રામદેવ પીર આખી જિંદગી આવો નવો ભટકતો રાખે જા. અરે મહારાજા લો આ કાપડ. હરે વરદાનજી. જી મહારાજા. કાપડ તો આપણે લીધું છે, પણ રાજમાંથી સારા એવા દરજીને બોલાવો. અરે મહારાજા હમણાં જ બોલાવું છું. આજે પર ધન બોલાવે દરજી આવજો રે. આવજો રાજને દરબાર પર ધન બોલાવે દરજી આવજો રે. આજે પ્રધાન ના બોલાયા દરજી આવ્યા રે. આવ્યા વીરા રાજ ને દરબાર પ્રધાન ના બોલાયા દરજી આવ્યા રે. કહો વીરા પ્રધાન, અત્યારે રાજમાં બોલાવી અમારા શું પડ્યા? અરે દરજીભાઈ અમારા મહારાજાને કામ પડ્યા છે. અરે રાજા અજમલને પ્રણામ છે. કહો રાજન, અત્યારે રાજમાં બોલાવી અમારા શું કામ પડ્યા? હરે દરજી, તમને બોલાવવાનું તો એ જ કારણ છે કે અમારા રામદેવ વિરમદેવ દૂધડા પીતા નથી, ઘોડેલાની હટ્યો લીધી છે, તો આ કાપડના તમારે ઘોડેલા બનાવવાના છે. હા રાજન, જાણું છું કારણ કે બાળ હઠી સ્ત્રી હઠ બાળ હઠ આને ના પહોંચાય, માટે તમારે ઘોડીલા જોઈએ છે ક્યારે? હરે દરજીભાઈ, જો આજ બનતા હોય તો કાલ ના થવું પડે, ને કાલ બનતા હોય તો પરમ દિવસ ના થવું પડે. જેમ બને તેમ વેલા બનાવજો. ભલે રાજન, જ્યારે ઘોડીલા તૈયાર થશે હું જાતે આવીને આપી દઈશ. સારું દરજીભાઈ. હલો કરશનભાઈ, રાજમાંથી કાપડ તો આવ્યું છે, હે તો એને ઘોડીલ તો સીવો, પણ એકલાથી તો થાય નહીં. રામજીભાઈ, દર્જન ને બોલાવવી પડશે ને? હા તો બોલાવો, બોલાવો ને ભલામણા મદદ કરો. દરજીની બચારા ગરીબની મદદ કરો. લાવ મારી દર્જન ને બોલાવી અને રામદેવ પીનો ઘોડીલો સીવી નાખો. અને બીજી એક ખાસ સૂચના મારા વાલા, તમારા ગામની અંદર અમે જે રંબા આવ્યા છીએ, પણ આવતીકાલે તમારા ગામની અંદર ખુલ્લી સમાધિ લેવાની છે. તમારી જિંદગીમાં નહીં જોઈ હોય એટલે જેમ બને એમ કાલ આવજો, કારણ કે ખુલ્લી સમાધિ બતાવવાની છે. તમે ક્યારે ખુલ્લી સમાધિ નહીં જોઈ હોય. આજ મારા 12 બીજના ધણીની ઈચ્છા થઈ ગઈ છે કે આપણે ખુલ્લી સમાધિ બતાવીએ. આજે દરજી બોલાવે દરજણ આવજે રે. આવજે આપણી દુકાન, આવજે ભાડાની દુકાન. દરજી બોલાવે દરજણ આવજે રે. એ હેડ ભૂલી હેડ. મારા દરાજી એ બોલાવે
દુકાનો માં સુરે પડ્યા વાલા કામ દરજી એ બોલાવે દરજણ યારિયા રે કહો વાલા હા શા માટે બોલાવી શા માટે બોલાય એમ હા ગરબે રમવા દુકાને બોલાવવાનું કારણ દુકાને બોલાવવાનું કારણ એમ હા ઈ બધું ઠીક કહો ને વાલા પણ આ તૈયાર થઈને કઈ બાજુ જાઉં તું ફરવા કઈ બાજુ ભુજ એ હાલે લે અલા ઉભા રહો આ તને ડમ્ફર લાગે આવી હિરોઈન જેવી તો કાલે ડમ્ફર લાગે લે ભૂજ જાવું એમ હા ત્યાં ના તને ગમે હું ગાંધીધામ ના ગમે હું ભચાઉ ના ગમે આ નજીકમાં હાતલપુર અહીંયા તો બધા જાય હા પણ મારે જાવ તો ભુજ એવું છે એમ હા. આ નથી ગમતું ના કેમ શું છે આ બાજુ પટ્ટામાં બધા વાંધા જ છે એવું છે એ દર્જન હા વાલા દરજી તને રાજમાં બોલાવવાનું કારણ એક જ હા કે આ રાજમાંથી કાપડ આવ્યું છે કાપડ આવીશું હા એનો ઘોડીલો સીવવાનો છે પણ કાપડ કેવું છે કેવું નથી મને બતાવો તો ખરી અલી ઘોડીલો મારે સીવો ને તારે કાપડ જોઈને શું કામ છે એમ હું તમને મદદરૂપ થઉં હા, ઈ વાત સાચી અને ઓલો મારો કહેવતમાં કીધું છે ને કે રાજ હઠ બાળ હઠ ને સ્ત્રી હઠ કોઈ દી કોઈ ના પહોંચે કારણ કે રોટલા તો એના હાથના ખાવાના તરાસ એમ અમારા આજ ગજરભાઈ ની તરાસ છે હો ભાઈ આજ પૂરા કંટાળેલા છે લે જોઈ લે બીજું શું કાપડ તો બહુ સરસ હા દાનત બગડી હો કાંતિબા કાપડ સારું હે વાલા દરજી હા આ કાપડમાંથી શું બનાવવાનું આ કાપડમાંથી રામદેવ પીનો ઘોડીલો બનાવવાનો ઘોડીલો એક જ તે ઘોડીલો જ બને બીજું કાંઈ નહીં બનાવ ના બીજું કાંઈ ના બને મારું માનો તો એક વાત કરો એક ની બે કે કે આમાંથી એક મારા માટે કબજો સીવી આપજો શું સીયાલું કબજો કબજો હા ના હો નહીં થાય કેમ અલી ઓલા રાજમાંથી કાપડ આવ્યું મારા ટાટા ભાગી નાખે પણ એમાં કાપા ભરી દેજો ના નહીં ચાલે કરી આલો અરે નહીં ચાલે એટલે કરી આલો કશું અલે હાલે લે રામજીભાઈ ફસાણા તો હવે કારણ કે રોટલા તો એના હાથના ખાવા પડશે રિહાણીએ તો મનાવો લ્યો આવો હેડો તા ભલા માણા કે કરો હરે મનાવી લો એમ અરે હમણાં મનાવી લો તમે જુઓ અરે રીસાડી સે દર્જન મારી બોલતી નથી બોલવાની ચાલ તમે બાધા લીધી દર્જન ને છાપાની પીવડાવો દર્જન મૂડમાં નથી આઈસ્ક્રીમ લાયો કે ભાવતી નથી ચોકલેટ લાયો કે ભાવતી નથી અલી ભૂલ્યો નથી તારી વિસ કદી દર્જન ને ચાફાણી પીવડાવો દર્જન મૂડમાં નથી અલી એ દર્જન હા આ સીધાડા ગામમાં મને શું કામ ભૂઠો પાડે એમ ગમે એમ લટો પણ કરશો તો નહીં મેં કીધું કરી આલો હે મેં કીધું કરી આલો ઈ તો નહીં થાય નહીં થાય નહીં થાય થાશે નહીં થાય અલા માની જો નકે હું મારા બબલાને પણ એ બોલું હાલે લે અલા રામજી ભી આ કે માર બબલો છે અલી આપણો બબલો છે હા તે મને કેમ ખબર નથી તમે ઘરે ક્યાં રહો છો અલે હા મને દર આને તો દુકાને રાખ્યો વાત સાચી તમે દુકાને હોય ને બબલો વિદેશ ભણવા ગયો હતો ભણવા ગયો એમ માટે હમણે આવ્યો બોલો ઘરે. અડો વિદેશમાં ભણવા ગયો તો સુધી મને ખબર નથી હાતે બોલાય તારા બાબલાને નથી બીક લાગતી જા નથી લાગતી ના બોલાય હમણાં બોલાવો
આજે મમ્મી રે એ બોલાવે બબલા આવજે રે આવજે આપણી દુકાન મમ્મી રે એ બોલાવે બબલા આવજે રે દુકાનોમાં પડ્યા તારા કામ મમ્મી રે એ બોલાવે બબલા આવજે રે એ હેડ બબલા હેડ એ બજારમાં આવે એ ઉકેડા ફેંદતો આવે બજારમાં આવે ઉકેડા ફેંદતો આવે કોઈના બાપનું ના માને નકી મમ્મી તારો બાબલો રે આવે આવે એ આ બાબલા હા એ આ બાબલા હા એ આ બાબલા હા મારી મમ્મી બોલાવે બબલો આવ્યો રે મારી મમ્મી બોલાવે બબલો આવ્યો રે આવ્યો આપણી દુકાને આવ્યો ભાડાની દુકાન આવ્યો ભાડાની દુકાન બોલાવે બબલો આવ્યો રે મમ્મી હાવાર્યું હે હાવાર્યું આવાર્યું એટલે શું હાવાર્યું ને ખબર બેટા મને ઇંગ્લિશમાં ચા ખબર પડે નથી ખબર પડતી તો હાવાર્યું ને શું કહેવાય મને શું ખબર કેમ છો એમ અરે સીધી ભાષામાં બોલ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પણ હું ઇંગ્લિશ પાવરફુલ ભણેલો મને જય શ્રી કૃષ્ણ નથી આવડતું એવું હા પણ બેટા ગામડામાં એવું ના ચાલે મમ્મી હા હું નિશાળે ભણતો હતો તે મને શા માટે બોલાયો તારા પપ્પા બોલાવે મારા પપ્પા બોલાવે હા પપ્પા એ પપ્પલા એ પપ્પલા એ પપ્પલા હા બેટા પપ્પા હું નિશાળમાં ભણતો હતો તમે મને બોલાયો હે બેટા હા નિશાળમાં તું ભણતો હતો હા, બરાબર હા. મેં તને ભણવા મળ્યો તો ને ભણવા ગયો તો એમ હા ત્યાં બેટા હા આ બબી દફતર ચમ ઉપાડ્યો તો આ બબ્બી દફતર હા એક મારું ને એક મારા ભાઈબંધનું એક તારું ને એક તારા ભાઈબંધનું જમ બેટા બબી દફતર તારા ભાઈબંધ નું ચમ ઉપાડે મારો ભાઈબંધ મને લેસન લખી દે એટલે તારો ભાઈબંધ તને લેસન લખી દે હા મને લેસન લખી દે એટલે મારા ભાઈબંધ નું દફતર ઉપાડી લાવવું આ પડે. જો તારા લખણ જો હોશિયાર ના લવાય, લાવવું. એ બાપા લખણ જો આમ હેઠ. એ તારી માને માર નહીં એ મારી માને કહું છું મારી જો માને. જો એ તારી માં એ મારી માને કહું છું પપ્પા મારી માને કહું છું ઉતાર 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 આ તો બાફે ખાફે શું બોલ્યો પપ્પા એમ કહું છું ઉતાર 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 બંધ જબર લીધા લાગે હકા બંધ લેવી જોઈએ નહીં ઉતરે એ ઉતારું છું હે બેટા આ તને ભણવા મળ્યો તો ને ભણવા ગયો તો આ કાચા ફોડીને આવ્યો આ રોય કાચ હા પપ્પા એમાં એવું હતું શું થયું હું નિશાળમાં ભણતો તો બરાબર છોકરાએ હાથ પાડ્યો હા કે બાબલા તારા પપ્પા તને ઘેર બોલાવે બરાબર તો હું એકદમ થી દોડ્યો દરવાજે ઉધી આવ્યો દરવાજે આવ્યો મચ્છર ભટકાણું કાચ ફૂટી ગયો હા અને મચ્છર બે ભાન થઈને ભોંય પડ્યું મચ્છર બે પાણ થઈને ફોન પડ્યો મચ્છર દરવાજે ભોંય પડ્યું બે ભાન થઈને પછી આજુબાજુના ઓલા રામજીભાઈ જેવા ગામના આગેવાનો ઉભા હતા બરાબર 108 ને ફોન કર્યો હા હા 108 આવી હા 108 મચ્છરને રાધનપુર રેફરલમાં દાખલ કર્યું હા મચ્છર પાછું ખાજુ થઈને ઘેર આવી ગયું પણ હજી 108 નો પત્તો નહીં ઓહો એ બેટા હા તું કેટલું ભણ્યો હું ભણ્યો લગભગ 2.5 મણ ભણ્યો અલા ભણતરમાં અઢીમણ આવે આવે કઈ રીતે એક બે ચોપડી ની અડધી ચોપડી ને ઓહ, 2.5 મારો મણ દીકરો હોશિયારો ઓહ પાવરફુલ હે બેટા હા. તને 1 થી 10 ફાવે ફાવે બોલતા ફાવે જ ને બોલજે ઇંગ્લિશ ફાવે ઇંગ્લિશ ફાવે હા. પેલું ઇંગ્લિશ બોલ હે બેટા હા. આમાં તો હું કાંઈ ના સમજ્યો હું જ કાંઈ સમજો તમે ચાહીને સમજો તો 1 થી 10 બોલ 1 થી 10 ફાવે બોલ બોલું બોલ
એકડે ઈકો, નવ અડે નવો, બગડે બેયો, આઠડે આઠો, તગડે તૈણો, છાતડે છાતો, ચોગડે ચારો, છગડે છોયો, પાંચડે પાંચો, એકડી મેંડી ઘમ, એકડી મેંડી ઘમ, એકડી મેંડી ઘમ, એકડી મેંડી ઘમ. એ હા એકડી મેડી ઘમ ના આવે. તો શું આવે? અલા એકડી મેડી 10 આવે. એકડી મેંડી 10. 10. હા. એમાં પપ્પા એવું છે હા કે દરેક મા બાપ પોતાના છોકરાને 1 થી 10 ભણાવે, બરાબર 10 થી 12 ભણાવે, બરાબર 12 થી કોલેજ કરાવે, હા. કોલેજ કરીને MBBS કરાવે. બરાબર. નોકરી મળે તો એકડી મેંડી 10 ને કે એકડી મેંડી કમ જ કહેવાય. વાત સાચી હો. હે બેટા, હા એક તને પ્રશ્ન પૂછું? પૂછો ને. પૂછું ને? હા પૂછો. આવડશે? આવડે. છત્રીમાંથી બહાર જાય તો? હે છત્રીમાંથી બહાર જાય તો? છત્રીમાં 12 જાત પલરી જવાય. અલા મૂર્ખા, છત્રીમાંથી બહાર જાય તો 24 વધે. વધવાનું ચા કીધું? તમે છત્રીમાં 12 જવાનું કીધું. હા, ઈ વાત સાચી હો. તમને એક પપ્પા પ્રશ્ન પૂછું. એક ના બે પૂછ. 80 માંથી 12 જાય તો? 80 માંથી બહાર જાય તો? હા. આ છોકરાને ખબર પડે. તમે કોને પણ છોકરા? હું કહું એમ? હા 80 માંથી બહાર જાય તો 68 વધે. ખોટી વાત. તો 80 માંથી 12 જાય તો ગરમી થાય. અમારો દીકરો હોશિયાર છે ભાઈઓ. બીજું કાંઈ? પપ્પા હા અમે નિશાળમાં ભણતા હતા ને, બરાબર. તે સાહેબે મને એક પ્રશ્ન કર્યો. સાહેબે પ્રશ્ન કર્યો. હા સાહેબે પ્રશ્ન કર્યો. પછી? સાહેબે મને એવો પ્રશ્ન કર્યો, હા બધાય નિહાળ્યાની હો, હા હા કે છોકરાઓ રેલગાડી આવતી હોય ત્યારે ફાટક શા માટે બંધ કરવામાં આવે છે? બરાબર. કોઈને ના આવડું તાર નાનકાઈ આંગળી ઓછી કરી. ઓહો, મારા નાનકાએ આંગળી ઓછી કરી. હા મેં આંગળી ઓછી બસ તને કરી. શું કીધું? મને સાહેબે ઉભો કર્યો હા. કે બાબલા ઉભો થા, રેલગાડી આવતી હોય ત્યારે ફાટક શા માટે બંધ કરવામાં આવે છે? મેં કીધું સાહેબ ગાડી ગામમાં ના કરી જાય ને એટલે. વાહ દીકરા વાહ. પછી? સાહેબ ઇનામ આલ્યું. ઇનામ તો આલ્યું જશે. મારી મારી ધોઈ નાખ્યો. ધોઈ નાખે ને. પછી? પછી એમાં વળી બીજો પ્રશ્ન કર્યો. બીજોય પૂછો. બીજો પૂછ્યો. એમાં શું થયું? એમાં એવો પ્રશ્ન પૂછ્યો હા કે છોકરાઓ નર્મદા નદી ક્યાંથી નીકળે છે? નર્મદા નદી ક્યાંથી નીકળે છે? હા કોઈને ના આવડું ને વરે તાર નાનકાઈ આંગળી ઓછી. વાહ મારો નાનકો. પછી? તે મને સાહેબે ઉભો કર્યો હા કે બાબલા ઉભો થા, હા નર્મદા નદી ક્યાંથી નીકળે છે? બરાબર. તે મેં કીધું મારા પપ્પાના નાકમાંથી. અલા મારે સીધી નાકરી. તમને શરદી નથી થઈ? વાત સાચી, શરદી થઈ ગઈ. સાચું સાચું. હા તો પછી બોલો મમ્મી, હવે. મમ્મી હા બેટા પપ્પાએ માર્યા બરેહરો હજી. બરાબર હેડ મામાને ઘર જતા રહીએ. એ ઉપડો 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 ઉપડો. હેડો પણ મામો જ કોકના ઘરે રહે ને શું હેડો? એ મારા સિવાય કોઈ ધડો નહીં કરે. એના કરતા ઢાઢો ટુકડો ઘરનો હારો ખોણે બેહીને ખાઈ લેશું. એમ હોવે આ તારા પપ્પા બોલાવતા હતા ને? મને હા મમ્મી તારે ફોન આવ્યો. ફોન આવ્યો. ફોન ફોન આવ્યો. આ ફોન ક્યાંથી આવ્યો? ફોન પાકેટમાંથી આવ્યો. ચાહી ફોન ક્યાંથી આવ્યો? પાકેટમાં. એ આ પપ્પા ફોન ક્યાંથી આવ્યો? ઓ પાકેટમાંથી આવ્યો. પાકીટમાં ક્યાંથી આવ્યો? મારો મારો નહીં ભાતારો વાત તો હા બોલ 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 બોલ. મમ્મી કહી દે મારા ફ્રેન્ડ નો હે. કહી દે તું તાર. શેનો છે? પણ કે મારી મમ્મી હમણે કે બોલ ક્યાંથી આવ્યો? એવું ના કહેવાય. ચાહીને આવ્યો કે ને કે મારશે હમણે. હું લાવી હું ક્યાંથી લાવી? પૈસા મેં પૈસા તને આલ્યા નતા. કટકી કર્યા. જો આ બૈરાનો આ આદત તારી હો ભાઈ. પણ આમ તો એક રીતે સાચું કહેવાય. શાકભાજીના લેવા આલે એમાં કટકી કરીને મોબાઈલ લીધો. સરસ સરસ લે. જમાનો હે ફોન નો. જમાનો જમાનો. તારે- સાચું સાચું સાચું. તો પછી બેટા હા તને રાજમાં બોલાવવાનું કારણ? હા શું કારણ બોલો પપ્પા? મને રાજમાંથી કાપડ આવ્યું છે. રાજમાંથી કાપડ આવ્યું. હા કેવું કાપડ બતાવો તો ખરી. હવે ઘોડીલો મારે સીવન તારે જોઈને શું કામ? પણ હવે પપ્પા ઘોડીલો તમારે સીબો પણ અમે કાપડ બતાવો તો મદદરૂપ થાય. એવું છે એમ? હા લે જોઈ લે. મમ્મી હા કાપડ હારું હો. કાપડ બહુ દાનત સારું. બગડી. મમ્મી હા પપ્પાને કેમ મારા હાથું ચડી સીવી દે? હે મેં તો કીધું મને કબજે સીવ્યા જાય દઈને કે. તે કબજાનું કીધું, હા મારી ચડ્ડીનું કહેવાય. આજા કે તું કે કહું? આજા કિયા પપ્પા હા બેટા એક વાત કહું? એક ની બે કે. હા શું કહો? હા કે મારી વાત સાંભળશો ને? હા આભરું ને આભરું કે. પપ્પા હા આમાં શું બનાવવાનું? આમાં રામદેવપીનો ઘોડીલો. ઘોડીલો? હા બીજું કઈ નહીં. બીજું કાંઈ ના થાય. એમ કરો ને, હા ઘોડીલા આમ ગાભા ભરી દીધું ને મારા હાથમાં ચડી સીવી દો. નહીં થાય ઉપર. મમ્મી નહીં માનતા મારા પપ્પા. તો મારું ના માન્યું. ના માન્યો ને? ના તારે હે ને
જો મારા પપ્પાને ગમે તેમ કરીને તારે મનાવાના. એમ હા, એને સુરત ફરવા, બોમ્બે ફરવા લઈ જા, તારો કબજો શીવડાય ને મારી ચડી શીવડાય, ગમે તેમ કરીને એને ફરવા લઈ જા. હારું પણ હા 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 લઈ જા. હે દરજીડા લીલા કાપડમાં મારો જીવ રે છે. હે દરજીડા લીલા કાપડમાં મારો જીવ રે છે. કબજો સીવી આલો તો ઘેર જાસુ, કબજો સીવી આલો તો ઘેર જાસુ. હે દરજીડા લીલા કાપડમાં મારો જીવ રહે છે. તું ગમે એવા કાલાવાલા કર, કબજો નહીં થાય, નહીં થાય, નહીં થાય, નહીં થાય નહીં થાય. તું તારે એને બોમ્બે લઈ જઈને ફોટો પડાવે, ગમે તેમ કહીને કબજો ને ચડી બે બનાય. અરે વાલા દરજી હા દરજણ, હેડો ને ચાકર મારા ભેગા ફરવા. મહાણામાં, ચાકર ને મહાણામાં આ કને રાધનપુર નું ભાડું નથી, મારે કાંઈ મુંબઈ આવવું નથી. હે મારો દરજી ગુલાબનો ગોટો ગોટો એનો મુંબઈ પડાવું તો ફોટો. મારી દરજણ ગુલાબની ગોટી, હા હા ગોટી, મુંબઈ કપાવું તો છોટી. મારો દરજી ગુલાબનો ગોટો ગોટો એનો મુંબઈ પડાવું તો ફોટો. રાખો રાખો. હે દરજણ, હા તારે મારો ફોટો પડાવી શું કામ છે? ઝાપે મિલવા, ઝાપે મિલવા, ઝાપે મિલવા. અત્યારથી ઝાપે મિલ દો. હો મોર થી મૂકી દીવો. અત્યારથી ના મિલાય જીવે. હા મમ્મી મૂકી દે, તમ તારે અત્યારથી મૂકી દેવો. અલી દરજણ, હા વાલા દરજી આ બધો ડફાકો મેલ હા અને મારા હાથું ચાન ભાખરી બનાય, મને ભૂખ લાગી. બબલા હા અત્યાર સુધી તો માનતો ને હવે ચા ચા ભાખરી ખાવી છે ને. જો ચામાં ડીડીટી નાખી દેજે તું તારે. હો તારા હલકા હાથ થઈ જાય. મરી જતો હતો. મુઓ મુઓ. શું બોલ્યો? હું તો મારી મમ્મી ને કહું પપ્પા મારા દીકરો બી વાતો કરીએ. તારે એમ તમારું કામ નહીં, તમે શેટારો. હવે એને ચા પીવો હોય મેં કીધું એમ. એમ હા ચા નહીં બનાવી દે. ચાલ ચા બનાવી દીધી, હાડી ભલે જાડી બને પણ ડીટીટી નાખી દેવાની. અરે વાલા દરજી હા દરજણ, ચા કરવો કે ના કરવો એ અમારી મરજી. વાહ ભાઈ વાહ. બરોબર. એ ચા કરવો ના કરવો મારી મરજી, મારી મરજી. એ મારું નામ રમીલાબેન દરજી. કબજો સીવો ના સીવો મારી મરજી, મારી મરજી. મારું નામ રસિકલાલ દરજી. ભાખરી કરવી ના કરવી મારી મરજી, મારી મરજી. એ મારું નામ રમીલાબેન દરજી. તારે ચાય નથી કરવી, ના ભાખરી નથી કરવી, કાંઈ કશું નહીં. તો હા ભર દરજણ, હા તને રાખવી ના રાખવી મારી મરજી,
મારી મરજી મારે બીજી કરવાની થઈ છે મરજી તને રાખવી ના રાખવી મારી મરજી મારે બીજી કરવાની થઈ છે મરજી એ સાંભળો વાલા દરજી, હા દરજેડ તમે મને નહીં રાખો? ના કહી દઉં? કહી દે. તો સાંભળી લો. હે મારે રેવું ના રેવું મારી મરજી, એ મારે રામજી ભાઈને જવાની મરજી. મને રાખી ના રાખી તમારી મરજી, એ મારે બીજે જવાની છે મરજી. એ આભરો ચા બેઠા રામજીભાઈ અલા ભલા મને શું કામ કોકના ઘર ભગાવો એક તો માર તમારા સીતારામ લઈને આયા ને હવે તમે ઘર ભગાવો રામજી ભાઈ દર્જણ એકલી નહીં બાબલો ફ્રીમાં આવશે. કેવત નહીં ભેમાં હે પાડું ફ્રી, દર્જણમાં હે બાબલો ફ્રી. આડો બધું એ દરજન હા વાલા દરજી. બાબલા હા પપ્પા. તારી ચડ્ડી થઈ જશે હા અને તારી કબજો કબજો થઈ જશે રામદેવ નો ઘોડીલો થઈ જશે જો હવે માની જો ને તારે તારે હું તો પેલા માની જો હોત તો તો હારું હતો બધા તારે કામ હું બચે એને લાય માપ લઈ લો હેઠ પપ્પા હા લો માપ લો. માપ લઈ લો પણ જો હા હું ઇંગ્લિશમાં માપ લખીશ. બેટા પણ મને ઇંગ્લિશ નથી ફાવતું નથી ફાવતું? ના. હિન્દી ફાવે? હિન્દી ફાવે. તો હિન્દીમાં લખીશ. હા પેલું મારી મમ્મીનો કબજાનું માપ લઈ લો. હા એ પપ્પા એમ નહીં, વરે શું થયું મારી મમ્મીને અડ્યા વગરનું માપ લેવાનું. અલ્યા પણ અડ્યા વગર માપ સી નથી લેવું તમે એને અડો ને મને હરમ લાગે છે. હવે લખજે આ લખું. આટલે નીચે પપ્પા આ તો બહુ લોભિયો. આટલે હજી નીચો. હે બેટા હા આ તો કબજો સીવડાવે છે ગુરખો પણ ચા તારા બાનું કાપડ હે શિવ, તારે માપ લેવાથી જ કામ છે. આટલે હજી થોડોક નીચે. હા. આટલે એ છોકરો તાલી પાડો. મારા પપ્પા મારી મમ્મી પગે પડ્યા. તાલી પાડો. શું કીધું મારી મમ્મી પગે ના પડ્યા. કોઈને કહેતો નહીં કોઈને નહીં કહું, પાડોશીને કહીશ. હા તો બરાબર પાડોશીને જ કહેવાય. હવે અમે તારું માપ લઈ લઉં મારું માપ લઈ લો. જો હમી રીતે હો, આમ આમ સામે આવી જો. અલા બેટા સીધો ઉભો રહે ને મારે આવડી ચડી સીવડાવી. પણ આમ માપ સી એટલે લેવું મારે હા આવી રીતે લો માપ. બેટા સીધો ઉભો રહે ના આવડી આ ફૂલ બેગી. એ પપ્પા પેલો સીધો ઉભો રહ્યો હતો માપ લઈ લો. એ યાર દીકરો. આટલે બેટા પપ્પા નીચે. આટલે હજી થોડુંક નીચે. આ બહુ લોભ્યો. કોક ના બાનું કાપડ. હે બેટા હા આ તો ચડી સીવડાવેલો કે પેન્ટ પણ પપ્પા તમારે માપ જ લેવાથી કામ હે ને. શીખવાનું છે ને. આટલે છોકરીઓ તાલી પાડો. મારા પપ્પા મારા પગે પડ્યા. તાલીઓ પાડો તમતા. હવે જાઓ તમે બી મમ્મી હા આપણે માં દીકરા થઈ અને ભરી છે બાપમાં પગે પાડ્યો ને પગે પડાયો તો પેલા માની જો તો. તો હારું હતું એને ગામ વચ્ચે આબરૂ ના જાય. હા દરજણ હા વાલા દરજી. તું મારા માટે ચાંદ ભાખરી બનાય હા ત્યાં સુધી તારો કબજો તારી ચડ્ડી અને રામદેવપીનો ઘોડીલો સીવી નાખું ભલે હું શું કરું. તું જા ઘરે હું તમારા લુગડા ફાડી નાખું. ધોઈ નાખું. ધોઈ નાખજે कितने आदमी थे रे ઘણા છે આદમી. એ પપ્પા હા બેટા થોડીક ભૂઈ મૂકવા આવશો. જેમ ઓલા દરવાજે કૂતરી વિયાડી કઈડવા આવે. જા નહીં કેડવા આવે જા અરે મારી મમ્મી નો ચણિયો ફાડી નાખે. પણ આ તારા રામજી બા બેઠા જા લાવ લાવ રામદેવપીનો ઘોડીલો સીવી નાખું દર્જનનો કબજો અને બબલાની ચડ્ડી પણ સીવી નાખું